નમસ્કાર મિત્રો, અષાઢ માસની નવરાત્રિનું આજે પહેલું નોરતું. શું તમે જાણો છો મિત્રો કે આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ શા માટે કહેવામાં આવે છે? તો ચાલો જાણીએ. ગુપ્ત એટલે રહસ્યમય, આંતરિક, ગોપનીય. આ નવરાત્રિમાં ભક્તો પોતાની સાધના, જપ, તપ, ઉપાસના જાહેરમાં કરતા નથી. ખાસ કરીને તંત્ર, મંત્ર, યોગ અને શક્તિ ઉપાસના કરનારા સાધકો આ દિવસોમાં વિશેષ અનુષ્ઠાન કરતા હોવાથી આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહે છે. આ દિવસોમાં 10 મહાવિદ્યાઓ પૈકીની કાળી, તારા, ષોડશી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ઘુમાવતી, બગલામુખી, માતંગી અને કમલાની ઉપાસના કરવામાં આવે છે. તાંત્રિક સાધના ન કરનાર સામાન્ય ભક્તોએ દુર્ગા સપ્તશતી, દેવી કવચ, અર્ગલા સ્તોત્ર, કિલક સ્તોત્ર અને લલિતા સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. નવમીના દિવસે કુમારિકાનું પૂજન કરી તેમને ભોજન અને દાન આપવું જોઈએ. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડે વિચ્છે નામના મંત્રનો જાપ કરવો જોઈએ. સમગ્ર સૃષ્ટિના પ્રાણીઓમાં શક્તિ સ્વરૂપે નિવાસ કરનાર હે દેવી, હું તમને વારંવાર નમન